હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમુક મીઠાઈ એવી છે કે જે દરેક તહેવારમાં બનાવવામાં આવતી હોય છે. તેમાં એક છે લડ્ડુ, અને લડ્ડુમાં પણ અનેક પ્રકારના લડ્ડુ બનતા હોય છે. આજે આપણે એવી જ એક મીઠાઈ બનાવીશું જે છે રવાના લાડુ, અને તે ખૂબ જ સહેલાઈથી આપણે બનાવી શકીએ છીએ. ઘણી વખત રવાના લાડુ ખૂબ જ સખત બની જાય છે અથવા તો ઢીલા બની જાય છે. તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે આપણે રવાના લાડુ બનાવીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ એક પેનમાં લઈ લઈશું 4 ટેબલસ્પૂન જેટલું ઘી. ઘી ગરમ થઈ જાય એટલે ધીમો તાપ રાખવાનો છે. તેમાં 3 ટેબલસ્પૂન જેટલી આવી રીતે સમારેલી બદામ લીધી છે અને 3 ટેબલસ્પૂન જેટલા સમારેલા કાજુ. બધું આ રીતે ધીમા તાપે સાંતળી લેવાનું છે. 2 મિનિટ જેવું થાય એટલે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ લઈ લઈએ. દ્રાક્ષને ફ્રાય થવામાં બહુ સમય નથી લાગતો, તેથી આપણે પછી ઉમેરીએ છીએ. બધા જ ડ્રાય ફ્રૂટ્સ એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. એક પ્લેટમાં લઈ લઈએ. હવે એ જ ઘીમાં આપણે 2 કપ જેટલો એકદમ ઝીણો રવો ઉમેરવાનો છે. હવે ધીમા તાપે તેને આછા ગુલાબી કલરનું શેકી લેવાનું છે. એને ખૂબ ડાર્ક બ્રાઉન કલર નથી થવા દેવાનું, તો ધીમા તાપે તેને શેકી લઈએ. રવો જો મોટો દાણો લાગતો હોય તો તેને એક વખત મિક્સી જારમાં ફરાવીને પણ લઈ શકીએ છીએ. આ રીતે તેને ધીમા તાપે ચલાવતા રહેવાનું છે, નહીં તો તે ઘણી વખત બળી શકે છે. અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેને ડાર્ક બ્રાઉન નથી થવા દેવાનું, આ જ કલર રાખવાનું છે. હવે તેમાં અડધો કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ લીધું છે. તમે ફ્રેશ કોકોનટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તેને આવી રીતે શેકતા થોડીક વાર લાગશે, તો કાં તો સૂકા કોપરાને પણ ગ્રાઇન્ડ કરીને વાપરી શકીએ છીએ. અહીંયા ટોટલ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે ને બધું જ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે તેને આ કડાઈમાંથી બીજી થાળીમાં ટ્રાન્સફર કરી લઈએ. આને ભૂલથી પણ આ જ કડાઈમાં નથી રાખવાનું, નહીં તો તે ધીરે ધીરે તેનો કલર ચેન્જ થઈ જશે. હવે એ જ કડાઈમાં આપણે લઈ લઈએ 1.5 કપ જેટલી ખાંડ. તેમાં ઉમેરીશું 1/4 કપ જેટલું પાણી. બધું મિક્સ કરી અને મીડિયમ તાપ ઉપર ખાંડને પાણીમાં ઓગળવા દઈએ. આ ચાસણી આપણે એક તારની બનાવવાની છે. અહીંયા 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ચાસણી જે છે તે ઉકળવા લાગી છે. હવે એક ચમચા ઉપર આ ચાસણીને ચેક કરી લઈએ. આ રીતે લઈ અને તેને થોડીક ઠંડી થવા દેવાની અને પછી જ તેને ચેક કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક તાર બની રહ્યો છે અને આપણે એક જ તારની ચાસણી તૈયાર કરવાની છે. વધુ પાયો નથી થવા દેવાનો. હવે તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ. ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ્સ, 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે રવો શેકીને રાખ્યો હતો તે બધું જ ઉમેરી દઈએ. આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેનું લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. બધું જ મિક્સ થઈ જાય એટલે સ્ટવને બંધ કરી દઈએ અને આ રીતે તેને 2 મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે. તે ધીરે ધીરે ગાઢું થતું જશે. હવે ઢાંકણ ઢાંકી દઈએ અને તેને 10 મિનિટ માટે રહેવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. એકવાર મિક્સ કરીએ. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે તેની જે ચાસણી છે એ રવો એકદમ ચૂસીને સરસ રીતે
ફૂલી ગયો છે. હવે તેને આપણે 20થી 25 મિનિટ માટે સાઈડમાં રાખી ઠંડુ કરી લેવાનું છે. અહીંયા 20થી 25 મિનિટ થઈ ગઈ છે અને મિશ્રણ એકદમ ઠંડુ પણ થઈ ગયું છે. હવે આમાંથી આપણે લાડુ વાળી શકીએ તેવું તેનું ટેક્સચર તૈયાર છે. આ રીતે થોડું થોડું મિશ્રણ લઈ અને મીડિયમ સાઇઝના લાડુ વાળી દેવાના છે. તો લાડુ બિલકુલ તૈયાર છે. આ જ રીતે બધા જ લાડુ તૈયાર કરી લઈએ. આ મેઝરમેન્ટથી આપણે 20થી 22 જેટલા લાડુ બનાવી શકીએ છીએ અને તેને 15 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકીએ છીએ. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. અહીંયા ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. ચાલો ચેક કરી લઈએ. આ લાડુ એકદમ સોફ્ટ પણ નથી અને એકદમ સખત પણ નથી, એકદમ પરફેક્ટ બન્યા છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ, રામ રામ હરે હરે.